હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બીકોમ સેમ 5 ઇંગ્લિશ. આપણે હવે આગળનો એક દાખલો છે પ્રવીણ લિમિટેડવાળો. તો પ્રવીણ લિમિટેડવાળો દાખલો આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આગળનો જે દાખલો છે એમાં તમને એક તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પ્રોવાઈડ કર્યું છે અને સાથે બેલેન્સ શીટ પણ પ્રોવાઈડ કરી છે. ચેક કરવા જાઓ તો તમને નીચે કયા કયા રેશિયોઝ ફાઇન્ડ આઉટ કરવાના કીધા. તો કે પહેલું તો ગ્રોસ પ્રોફિટ રેશિયો, પછી નેટ પ્રોફિટ રેશિયો, ઓપરેટિંગ રેશિયો, સ્ટોક ટર્નઓવર રેશિયો, ડેટર્સ રેશિયો, કરંટ રેશિયો અને લિક્વિડ રેશિયો. આટલા તમને 7 જે રેશિયોઝ છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપ્યા છે. તો વન બાય વન આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલાં તો તમારા ક્લાસનું નામ લખી નાખીએ, બીકોમ સેમ 5 ઇંગ્લિશ, બરાબર. અને આપણો જે પહેલો જ તે ગ્રોસ પ્રોફિટ રેશિયો છે તો વેરી ઇઝી, તમને બધાને ખબર જ છે કે આની ફોર્મ્યુલા શું છે. ગ્રોસ પ્રોફિટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ગ્રોસ પ્રોફિટ divided by sales multiply by 100. તો ગ્રોસ પ્રોફિટ તમે ચેક કરવા જાઓ તો કેટલો છે, તો તમને આપી દીધો છે 6 લાખ રૂપિયા. જુઓ P&L એકાઉન્ટ જે આપેલું છે એમાં જ જોઈ લો. અને સેલ્સ તમને ટોટલ પ્રોવાઈડ થયું છે એ છે 15 લાખ. મલ્ટીપ્લાય બાય 100, માસ્ક પહેરો ને ભાઈ, મલ્ટીપ્લાય બાય 100 એટલે તમે ચેક કરવા જાઓ તો જે પણ ગ્રોસ પ્રોફિટ રેશિયો છે એ 40% થશે. ઓકે, પછી સેકન્ડ તમે ચેક કરવા જાઓ તો તમને નેટ પ્રોફિટ રેશિયો પણ આપેલો છે. એટલે ગ્રોસ પ્રોફિટ રેશિયો છે એ કમ્પ્લીટ થાય એના પછી આપણે નેટ પ્રોફિટ રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો છે. નેટ પ્રોફિટ રેશિયોની ફોર્મ્યુલા આપણને ખબર છે કે નેટ પ્રોફિટ ડિવાઇડેડ બાય સેલ્સ મલ્ટીપ્લાય બાય 100. હવે જ્યારે આપણે આ રીતના ગણતરી કરતા હોઈએ ત્યારે નેટ પ્રોફિટમાં તમારે બે વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. એક એ આફ્ટર ટેક્સ હોવું જોઈએ અને બીજું છે અંદર કોઈ પણ પ્રકારના એબનોર્મલ અથવા તો કેપિટલ ઇન્કમ એક્સપેન્સ હોવા જોઈએ નહીં. આ આપણને ખબર છે, બરાબર. આ બે પોઈન્ટનું હંમેશા ધ્યાન રાખવાનું. જો દાખલામાં ન આપ્યું હોય તો કોઈ સવાલ જ નથી. પણ જો આ દાખલો છે એમાં આપણને આપેલું છે કે નેટ પ્રોફિટ કેટલો છે. નેટ પ્રોફિટ આપ્યો તમને 2,65,000. 2,65,000 તમારો નેટ પ્રોફિટ હોય, એની સામે તમારી પાસે એબનોર્મલ અથવા તો કોઈ કેપિટલાઇઝ આઇટમ હોય તો જુઓ પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ 5,000 રૂપીસ આપેલા છે. એટલે તમારે અહીંયા શું કરવું પડે, લેસ પ્રોફિટ ઓન સેલ, ઓકે, સેલ ઓફ એસેટ લખી નાખીએ આપણે. કેટલી અમાઉન્ટ છે, 5,000 રૂપીસ, એટલે 2,60,000 રૂપીસ છે એ તમારો નેટ પ્રોફિટ થઈ જાય. $2,60,000 ડિવાઇડેડ બાય તમારું જે પણ સેલ્સ હોય એ 15 લાખ મલ્ટીપ્લાય બાય 100. 17.33 17.33% આવે. ઓકે, હવે આપણે આગળ વધીએ તો આપણો જે ત્રીજો પોઈન્ટ છે એ છે આપણો ઓપરેટિંગ રેશિયો. ઓપરેટિંગ રેશિયોમાં આપણને બધાને ખબર જ છે કે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એટલે કે COGS પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સીસ ડિવાઇડેડ બાય સેલ્સ મલ્ટીપ્લાય બાય 100. હવે COGS છે આપણને રેડીમેડ આપેલું નથી. COGS માટે આની પહેલા મેં તમને બે ફોર્મ્યુલા આપી હતી.
એમાંનો જે પહેલો ફોર્મ્યુલા તમને મેં કીધું હતું એ સેલ્સ માઇનસ ગ્રોસ પ્રોફિટ. આ આપણો શોર્ટકટ. બરાબર, બાકી ઓલી લાંબી ફોર્મ્યુલા એપ્લાય કરવી પડશે કે ભાઈ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝીસ પ્લસ પરચેઝ રિલેટેડ એક્સપેન્સીસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ઓકે, તો હવે આપણે અહીંયા સેલ્સ ચેક કરીએ. તો સેલ્સ છે એ કેટલું છે? 15 લાખ રૂપીસ. માઇનસ તમે ગ્રોસ પ્રોફિટ ચેક કરો તો એ છે 6 લાખ રૂપીસ. તો જે પણ COGS થશે એ 9 લાખ રૂપીસ થઈ જશે. આ સિવાય ઓપરેટિંગ એક્સપેન્સ તમે ચેક કરવા જાવ તો ઓપરેટિંગ એક્સપેન્સમાં આપણે બે એક્સપેન્સ લેવાના છે. એક તો જે પણ આપણા એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ હોય એ, અને બીજા તમારા સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશનને રિલેટેડ જે પણ એક્સપેન્સ આવતો હોય. આમાં ચેક કરીએ તો આપણને 2,50,000 પ્લસ 70,000 ચેક કરવા જાવ તો 3,20,000 રૂપીસ જેવું થશે. ઓકે, એટલે ટોટલ 9 લાખ પ્લસ 3,20,000 ડિવાઇડેડ બાય આપણી જે સેલ્સની વેલ્યુ છે ટોટલ 15 લાખ, એ તમારે લખી નાખવા પડે, મલ્ટીપ્લાય બાય 100. ચેક કરવા જાઓ તો 9 પ્લસ 320 અને 15 લાખ એટલે કે 12,20,000 ડિવાઇડેડ બાય 15 લાખ મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે 81.33% તમારો આન્સર આવી જાય. ઓકે, આ થયું આપણું ઓપરેટિંગ એક્સપેન્સીસ વાળો રેશિયો. ઓકે, એના પછી આપણે આગળ વધીએ. ઓપરેટિંગ રેશિયો પછી આપણે સ્ટોક ટર્નઓવર વાળો રેશિયો જોવાનો છે. તો સ્ટોક ટર્નઓવર ઇઝ ઇક્વલ ટુ COGS ડિવાઇડેડ બાય એવરેજ સ્ટોક. આપણને ખ્યાલ જ છે. હવે COGS છે એ આપણે આગલા પોઈન્ટમાં છે ફાઇન્ડ આઉટ કરી નાખ્યું કે ભાઈ COGS છે એ આપણું 9 લાખ રૂપીસ હતું. ઓકે, પછી એવરેજ સ્ટોક આપણે ફાઇન્ડ આઉટ કરીએ. એવરેજ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ બાય 2. હવે જે આપણો ઓપનિંગ સ્ટોક છે એ ચેક કરો તો કેટલો છે? 2,10,000. 2,10,000. ક્લોઝિંગ સ્ટોક છે એ કેટલો છે? તો કે 2,40,000 ડિવાઇડેડ બાય 2 એટલે કે ટોટલ તમારે થાય 4,50,000 ડિવાઇડેડ બાય 2 એટલે કે 2,25,000 રૂપીસ. ઓકે, આ થયો આપણો સ્ટોક ટર્નઓવર રેશિયો છે એ 4 નંબરનો છે. હવે હું અહીંયા આગળ ફાઇન્ડ આઉટ કરું છું સ્ટોક ટર્નઓવર ઇઝ ઇક્વલ ટુ COGS 9 લાખ રૂપીસ. ઓકે, અને મારો એવરેજ સ્ટોક છે એ 2,25,000. ઓકે, એટલે 4 ટાઈમ્સ છે એ આન્સર આવે છે. ઓકે, પછી આપણે આગળ વધીએ તો આપણી પાસે ડેટર્સ રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. આ જવા દઈએ, આગળ આપણે કેલ્ક્યુલેટ કરીએ. કોરોના નશા તો એની ગામ રહેતા ને આવી નહીં. થોડી તમારી મિસ્ટેક પડી ગઈ છે. ડેટર્સ રેશિયો એટલે કે ડેટર્સ આમાં કઈ વાંધો નથી સર, સારું છે. પ્લસ એમ નથી કેતો બિલ્સ રિસીવેબલ આટલા દિવસ થઈ ગયા ડિવાઇડ બાય ક્રેડિટ સેલ્સ મલ્ટીપ્લાય બાય 23 નંબર ઓફ 25 વર્કિંગ ડેઝ 00 ઇન અ યર. ઓકે, હવે આપણી પાસે ડેટર્સ ની અમાઉન્ટ છે એ આપેલી છે. ઈ જુઓ 1 લાખ રૂપીસ બીજો લખો ને સર, મોબાઈલમાં બીજો હોય. પ્લસ બિલ્સ રિસીવેબલ છે એ આપણે કેટલા છે? 42,000.
હવે જુઓ ક્રેડિટ સેલ્સ આપણને આપેલું છે એ 14,20,000. 38. જો બંને અલગ જ આપેલું છે એટલે આપણા માટે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થતો નથી. અને નંબર ઓફ યર્સ, નંબર ઓફ ડેઝ છે એ આપણને આપેલા છે 360 ડેઝ. ઓકે, હવે ચેક કરીએ તો 1,42,000 ડિવાઇડેડ બાય 14,20,000 મલ્ટીપ્લાય બાય 360. ઓકે, એટલે કે 36 ડેઝ સરનામું, આધાર કાર્ડ. તમારો આન્સર આવશે. ઓકે, સરનામું આપણે આ main અને 6th પોઈન્ટ છે તમારું સરનામું ભરવું જે હોય. ઈ છે ઈ કરંટ રેશિયો. આ ઈ છે. જે સાચું હોય લખાવજો. હા, સાચું, સાચું. બોન્ડ કરાવો. કરંટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ બેંક કરાવો. કરંટ એસેટ રોડ. ઇલેક્ટ્રિસિટી. ડિવાઇડેડ બાય કરંટ લાયબિલિટી. સોસાયટી. હવે કરંટ એસેટ્સ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ કે આપણી બેલેન્સ શીટમાં કેટલી છે. બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી આ બધી આપણી ફિક્સ એસેટ થાય. ઓકે, તો સ્ટોક આવશે પ્લોટ નંબર 2,40,000. પ્લોટ નંબર ભરવું ના. પછી ડેટા આ બધું હંમેશા પહેલા આવે. આ ઊંધું એડ્રેસ બોલો. 1 લાખ. પ્લોટ નંબર 35. પછી બીજી સીધી સોસાયટી. પછી બિલ્સ રિસીવેબલ છે ને? હા. 42,000. પછી કેશ ઓર બેંક બીજી સીધી સોસાયટી. 1,18,000. પૂરું થયું. હા, બેંક કરાવો. હવે જો ફિક્સિશિયસ એસેટ્સ છે એ અહીંયા કન્સિડર થાય નહીં. આપણે અહીંયા ઓનલી કરંટ એસેટ્સ છે એ ધ્યાનમાં લેવાની છે. ગૂગલ પે એમાં છે પણ શરૂ. એમ નહીં, તારું ખાતામાં હોવું જોઈએ. 5 લાખ રૂપીસ આપણી કરંટ એસેટ છે. કરંટ લાયબિલિટીઝ ચેક કરીએ તો ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્સ શેર કેપિટલ, રિઝર્વ્સ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આ એક પણ વસ્તુ કરંટ લાયબિલિટીમાં આવે નહીં. ડિબેન્ચર્સ પણ આવશે નહીં. તો કરંટ લાયબિલિટીમાં 3 જ વસ્તુ ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ અને બેંક ઓવરડ્રાફ્ટ આટલી વસ્તુઓ જ આપણે ધ્યાનમાં લેવાની. આધાર કાર્ડ નો અલગ છે. બીજો નંબર થાય. એટલે કે ક્રેડિટર્સ થાય આપણા 1,30,000, બિલ્સ પેએબલ 37. 60,000 હા, 37. અને બેંક ઓવરડ્રાફ્ટ ભાવ 37. 60,000. હા. ઈમેલ એડ્રેસ છે. 19. એટલે કે 2,50,000 રૂપીસ. એટલે 2:1. ઓકે, આનો આન્સર થવો જોઈએ. ઓકે, હવે આપણે આગળ એક જ આપણો સિંગલ રેશિયો છે એ બાકી રહ્યો છે એ છે લિક્વિડ રેશિયો. તો લિક્વિડ રેશિયો છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી નાખીએ એટલે આપણો સમ છે અહીંયા શું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. અહીંયા લખી નાખીએ લિક્વિડ રેશિયો બધું પતે. ઇઝ ઇક્વલ ટુ છેલ્લે નંબર આવે. લિક્વિડ એસેટ અને નંબર પાછો બીજો છે. નંબર માઇનસ લિક્વિડ લાયબિલિટીઝ. આપણને બધાને ખબર છે કે લિક્વિડ એસેટ ઇઝ ઇક્વલ ટુ કરંટ એસેટ માઇનસ સ્ટોક અને લિક્વિડ લાયબિલિટીઝ એટલે કે કરંટ લાયબિલિટીઝ માઇનસ છે. બેંક ઓવરડ્રાફ્ટ. હવે જોવા જઈએ તો કરંટ એસેટ નો ટોટલ કેટલો છે 5 લાખ રૂપીસ. એમાંથી સ્ટોક છે એ 2,40,000. પાસપોર્ટ છે. કરંટ લાયબિલિટીઝ માં જુઓ 2,50,000 માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ તમારો થાય 60,000. ઓકે, એટલે 5 લાખમાંથી 240 જાય એટલે 2,60,000 અને 2,60,000 ડિવાઇડેડ બાય 1,90,000 થશે. 1.37:1 આ રીતનો તમારો આન્સર આવે. ઓકે, એટલે આ રીતે આપણે આપણો જે પણ રેશિયો વાળો સમ છે
આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, ચાલો.